હવે વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। આ કાર્યક્રમમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના નવનિયુક્ત સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ચાર્જ સંભાળતા જ તાલુકા પંચાયતના પ્રમુખ હિરલબેન ચૌધરીએ તાલુકાના વિકાસને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તાલુકામાં બાકી રહેલા અને અધૂરા વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે। સાથે જ લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સતત કાર્ય કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી। કાર્યક્રમ દરમિયાન નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજે મેં ભરતસિંહ ડાભી સાહેબ એમના સાથે રહીને મેં આજે પદ ગ્રહણ ધારણ કર્યું છે અને હું તાલુકાના વિકાસના સારા એવા કામો કરીશ અને જનતાને કોઈ પણ સમસ્યા હશે તેમને હું ઉકેલ કરીશ અને સાથે મળીને કામ કરીશું આ તાલુકા।